અહીંયા જેટલા પણ મિત્રો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 5થી લઈને 8ના છે, રેગ્યુલર તેમજ રેમિડિયલ. ત્યાર પછી ડિપ્લોમા ઇન વોકેશનલ સેમિસ્ટર 5 અને 6 રેગ્યુલર રેમિડિયલ, અને ત્યારબાદ ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર સેમિસ્ટર 5 અને 6 રેગ્યુલર રેમિડિયલ. તો એ લોકોની માટે ઓનલાઈન મિડ એન્ડ ઇન્ટરનલ માર્ક્સના એન્ટ્રીના રિગાર્ડિંગ આ સર્ક્યુલર છે. તો આ સર્ક્યુલરમાં તમારે જે ડેટ ઉપર ફોકસ કરવાનું છે તો એ આ ડેટ છે, જેમાં સૌથી પહેલાં વાત કરીએ તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 8 રેગ્યુલર રેમિડિયલ, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 7 રેમિડિયલ. તો એ લોકોની માટે મિત્રો જે ડેટ મેન્શન કરેલી છે એ છે 23 મેથી લઈને 25 મે. આ ડેટના વચ્ચે તમે તમારા ઇન્ટરનલ માર્ક્સ તેમજ મિડના માર્ક્સ જોઈ શકો છો. ત્યારબાદ જે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 6 રેગ્યુલર રેમિડિયલ તેમજ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 5 રેમિડિયલ. તો એવા વિદ્યાર્થી મિત્રો માટે જે ડેટ મેન્શન કરેલી છે એ છે 31 મેથી લઈને 2 જૂન. આ ડેટ વચ્ચે તમે તમારા ઇન્ટરનલ માર્ક્સ તેમજ મિડ માર્ક્સ જોઈ શકો છો. ત્યાર પછી જે લાસ્ટ છે એ છે ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ સેમિસ્ટર 6 રેગ્યુલર રેમિડિયલ, ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ સેમિસ્ટર 5 રેમિડિયલ, ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર સેમિસ્ટર 6 રેગ્યુલર રેમિડિયલ, અને છેલ્લું ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર સેમિસ્ટર 5 રેમિડિયલ. તો એ સ્ટુડન્ટ્સ માટે લાસ્ટ ડેટ છે 23 મેથી લઈને 25 મે. તો મિત્રો આ ડેટના વચ્ચે તમે તમારા ઇન્ટરનલ માર્ક્સ તેમજ મિડ માર્ક્સ જોઈ શકો છો. હવે કયા વેબસાઇટ ઉપરથી જોવાના એ વેબસાઇટની લિંક મેં કોમેન્ટ કરેલી છે. આવી જ રીતે જીટીયુની અપડેટ્સ માટે અમારી યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સને જરૂર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.